જય શ્રી કૃષ્ણ, જય માતાજી। જો અમારી ચારધામ યાત્રાની હવે શરૂઆત થાય છે। આજે તારીખ 23/9/2024 અમે ચારધામની યાત્રાએ જઈએ છીએ અને ઉમાબાન બાપુ અમને ફૂલહાર કરવા આવ્યા છે। તો હવે અમારી યાત્રાની શરૂઆત થાય છે। સર્વને ખૂબ ભાવથી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ। હવે ચારધામની સરસ તૈયારી થઈ ગઈ છે અને આ બધા આટલા બિસ્તરા થયા છે। હવે આ બધું લઈ અને અમારે ચારધામ જવાનું છે। ઉમા બાજો બધું મુકાવા આવ્યા છે ઘરેથી। હવે અમે નીકળીએ છીએ અને બધા જો અમારા જે બધા ચારધામની યાત્રાની ફાઇનલ તૈયારી ને બધા ઘરના સભ્ય આવ્યા છે। આ છે અમારા ચારધામની યાત્રા। ગાડી તૈયાર થઈ ગઈ છે અને ભગવાન પાસે વડીલો પાસે આશીર્વાદ માગીએ કે અમારી ચારધામની યાત્રા ખૂબ જ ભક્તિમય હો। જય કે મને ફોટા તો મોકલજો। માહિતી જવાય કાપુ લક્ષ ઈ જેલું પડે ને વળતો વાત હમ હા સિગ્નલ આ તો એકલા મસ્ત રસ્તો થઈ ગયો। બપોરનો ટાઈમ એવો હોય ને તો આ આયલું જ હોય હા ના અત્યારે આ તો મસ્ત રસ્તો આપણે એકલા। અર્જુન દીકરો અમને મૂકવા આવે છે। અર્જુન આવે છે ને જો અર્જુન બેટા આવે છે મૂકવા કઈ વાંધો નહીં હું કરું। રાજકોટથી નીકળી ગયો હા જુનાગઢ જાય અમારે જલ્દી બેસવાનું અમદાવાદથી પાછી સાંજે જો ભક્તિનગર સ્ટેશને પહોંચી ગયા છીએ। અહીંથી ટ્રેન છે ને ત્યાંથી પછી અમદાવાદ બરાબર। તો અમે ભક્તિનગર રેલવે સ્ટેશને આવી ગયા છીએ અને ભક્તિનગરથી અમારે બેસવાનું છે ને અમારી ટ્રેન છે અમદાવાદ સુધી, પછી અમારે હરિદ્વારની ટ્રેન છે। તો હવે અમારી ટ્રેન આવી રહી છે। તો હવે અમે તમને આગળ જે બ્લોગ હવે જે બધા બ્લોગ આવશે એ બધા ચારધામ એટલે ઉત્તરાખંડમાં આવેલા જે ચારધામ છે એ ચારધામના હું તમને દર્શન કરાવીશ। તો તમે પણ બ્લોગમાં દર્શન કરશો ચારધામના અને તમારા જે સગા સ્નેહી હોય એને પણ દર્શન કરાવજો। તો હવે અમારી ટ્રેન આવી રહી છે। એ છેલ્લે છે જો। તો આ ટ્રેનની અંદર અમારે જવાની છે। તો ટ્રેન હવે આવી ગઈ છે। ટ્રેનમાં બેસી ગયા છીએ, ટ્રેન ચાલુ થઈ ગઈ છે। તો જુનાગઢથી ભાઈ ને ભાભી છે એ આ ટ્રેનની અંદર છે। તો હવે હું તમને બધાને ભાઈ ભાભી સાથે મુલાકાત કરાવીશ। હવે જો એટલે વયાઈ ગયા ભાઈ, તો વયા ગયા હવે ખરા જાત્રાવાસી જો। હવે હું તમને અમારી જે ટ્રેનનો ડબ્બો છે ને એ બતાવીશ। તો આ રીતનો છે અમારા ટ્રેનનો ડબ્બો। આવી રીતે જેવી રીતે આપણે બસમાં જઈએ ને એ રીતે જ આમાં આ ડબ્બો હોય અને આ છે ને એસી કોચ છે। તો આમાં આ રીતે આપણે જવાનું હોય અને એમાં બેઠા બેઠા બધા જવાનું હોય। આ જો બધા છે ને અત્યારે જમી લીધું છે અને પોતપોતાની રીતે આનંદ મંગલ હાલે છે। આ ડબ્બાની અંદર જે સીટની વ્યવસ્થા છે ને એ હું તમને હવે બતાવીશ। તો જુઓ ખૂબ સરસ છે ડબ્બામાં વ્યવસ્થા। બેઠા બેઠા બધા જમવું હોય ને તો જો આ રીતે છે ને આવું ઊંઘ આપેલું હોય। આ ઊંઘ ખોલીને એટલે આવી રીતે જમવાની ટ્રેન એટલે પ્લેનમાં હોય ને એવી જ રીતે પ્લેનની અંદર આ જે ડબ્બો હોય ને એમાં આવી રીતે સરસ વ્યવસ્થા હોય। એટલે આ વ્યવસ્થા આપણે બહુ ગમી। આપણે જમવું હોય તો આવી રીતે આમ રાખીને આમ જમી લેવાનું અને પછી આમ ભાભુની જેમ આમ હોઈ જવાનું। અહીં પડદા હોય, અહીંથી મસ્ત દ્રશ્ય પણ દેખાય। પડદો બંધ કરી તો આવી ગયું ને ભાભી આપણું સ્ટેશન। હવે લેવાઈ ગયો બધો સામાન, બધો સામાન લેવાઈ ગયો છે। લઈ લીધો બધો સામાન? હા બસ। તો હવે જો અમદાવાદથી હવે અમારે ઉતારવાનું છે અને અમદાવાદથી બીજી ટ્રેન છે હરિદ્વાર માટે। કા બીજા સ્ટેશને જવાનું ને હવે ત્યાંથી બસ હવે અમે ઉતારવાના છીએ અહીંયાથી। હવે સીધા જશે। મેં બંધ કરી દીધું હાલ।
चार धाम ऐसे करने का हाँ प्रश्न हो हम ચાંદલોડિયાથી હવે જઈ રહ્યા છીએ સાબરમતી આ રીતે રિક્ષામાં આખો પરિવાર આવી રીતે સામાન સર્ચ કર્યું માણસ ઓછા ને સામાન જાજો ચારધામમાં સામાન જાજો જોઈએ સાબરમતી રેલવે સ્ટેશને પહોંચી ગયા અમે બધા જો હવે અમે અમારી ટ્રેન ક્યારે આવે ને એની રાહ જોઈ રહ્યા છીએ સામાન લઈ અને અહીંયા પહોંચી ગયા છીએ જે છે ને માહોલ સરસ આ છે રેલવે સ્ટેશનનો માહોલ આ હું તમને જે બતાવી રહી છું એ સાબરમતી રેલવે સ્ટેશનનો ખૂબ સુંદર માહોલ છે આ બધા યાત્રા જવા માટે તૈયાર છો ને છે ને સાબરમતી રેલવે સ્ટેશન છે ને અહીં જે હરિદ્વાર જવું છે ને એ ટ્રેન અમને અહીંથી મળશે તો આ જે છે ને એ અમને એવું છે એક જ માં છીએ હા જો બધા ખુશ થઈ ગયા હા અમારે ટ્રેનમાં તો અમે આવ્યા પણ અમે બધા એવા ભાગશાળી થઈને અમારા ડબ્બામાં આવી રીતે જો એસી કોચ છે એટલે આમાં આવી રીતે બધું ભર્યું છે. ઉપર જાવ જાવ આજે બધાને જવા દે બધું સામાન. ઓઢવા પાથરવાનું દેવાનું હોય ને એ અત્યારે અમારા ડબ્બાની અંદર ભર્યું છે એટલે આ મારો ડબ્બો છે અને અત્યારે આમાં બધો સામાન ભર્યો છે એટલે બધા ઘૂમરે પડ્યા છે દેખાડું છું બધાને અમે તો બતાવો જોઈએ ને અમારે જોજે આમ ડબ્બો તો જેમ તેમ છે આમ બધું કોચ કટિંગ થયું કોચ કટિંગ એટલા માટે આવું થયું. અચ્છા હા હા હવે બધું ઉપડી જાય ને હવે અમને બેવાની જગ્યા મળી જાય ભાઈ આવી ગયા છે વ્યવસ્થા કરે છે ક્યાં છો અલે જલ્દી આવો ને કોચ કપાય છે બધું કામ કરવાનું છે અહીં મૂકી દો કે ફ્રેન્ડ સરસ જગ્યા મળી ગઈ ને હવે અંદર એકદમ બેસી ગયા છે આ બધી ચારધામ યાત્રા છે કોઈ રાજકોટથી જ નહીં હવે તમને રોજ આ બધા ચહેરા બ્લોગમાં જોવા મળશે જે અમદાવાદથી હરિદ્વાર સુધીની જે ટ્રીપ છે એ નેક્સ્ટ બ્લોગમાં આવશે અત્યારે બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને હર હર મહાદેવ.